છેલ્લા 12 દિવસથી ચાલી રહેલ લોકડાઉન પગલે અને સરકારશ્રીના આદેશ મુજબ કોરોના મહામારીને નાથવા લોકોને ઘરમાં જ રહેવા જણાવવામાં આવ્યું છે। આવા કપરા સમયે રોજિંદુ જીવન જીવતા શ્રમિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગરીબ, બેસહારા અને જરૂરિયાતમંદોને સાત્વિક રોજીરોટી મળી રહે અને કોઈ પણ ભૂખ્યું ન રહે તે માટે બિલીમોરા શહેરમાં કોઈપણ જાતના ભેદભાવ સિવાય હિન્દુ મુસ્લિમ દ્વારા એકસમ થઈ લોકડાઉનના પ્રથમ દિવસથી જ ફૂડ વિતરણ કરવામાં આવી રહ્યું છે। બિલીમોરા શહેરને વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક રૂપે જોવાઈ રહ્યું છે। આફતના સમયે હંમેશા લોકસેવામાં આગળ રહેતી મુસ્લિમ હાશી યંગ કમિટી, દેવસર નવનાથ આશ્રમ, વિમળાબા ટ્રસ્ટ, સોમનાથ મહાદેવ ટ્રસ્ટ અને જલારામ ટ્રસ્ટના કાર્યકરોએ કોમી એકતા અને માનવતાનો ધર્મ બજાવી બિલીમોરા વિસ્તારના ખૂણે ખૂણા ફરીને જરૂરિયાતમંદ વ્યક્તિને ફૂડ પેકેટ વિતરણ કર્યું હતું। કોઈ પણ વ્યક્તિ ખાલી પેટે ન રહી જાય તેનું વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે। પ્રવર્તમાન મહામારીના સમયે બિલીમોરામાં હિન્દુ મુસ્લિમ ગાઢ કોમી એકતાનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। બિલીમોરા હાશમી યંગ કમિટીએ અન્ય સંસ્થાઓ ટ્રસ્ટના સહયોગ થકી ફૂડ પેકેટ વિતરણ કરી સત્કાર્ય થકી માનવતા મહેકાવી હતી। બિલીમોરાથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ।